મિત્રો, વર્ષા ઋતુ આવે એટલે નેચરલી બધાના જ શરીરમાં વાયુનો પ્રકોપ થવાનું શરૂ થઈ જાય. કહેવાયું છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે બ્રહ્માંડમાં જે ફેરફાર થાય છે એવા જ પિંડ એટલે કે આપણા શરીરમાં ફેરફાર થાય છે. વર્ષા ઋતુ દરમિયાન બ્રહ્માંડમાં વાયુનું જોર વધી જાય છે. અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા હવા ખૂબ જોરથી ચાલે છે. એવી જ રીતે શરીરમાં પણ વાયુનું જોર વધી જાય છે અને એટલા જ માટે આ ઋતુ દરમિયાન વાયુનો પ્રકોપ થવાની શક્યતા વધારે છે, વાયુના રોગો થવાની શક્યતા વધારે છે. અને એમાં પણ જેમની વાયુની પ્રકૃતિ હોય એમના માટે તો વર્ષા ઋતુ નિર્વિઘ્ને સંપન્ન કરવી ખૂબ અઘરી. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વર્ષા ઋતુમાં વાયુના પ્રકોપથી બચવા માટે શ્રેષ્ઠ 10 ઉપાયો કયા. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરતથી. મિત્રો, ત્રિદોષાત્મક શરીર એટલે કે વાયુ, પિત્ત અને કફમાંથી બનેલા શરીરમાં વાયુનું પ્રાધાન્ય સૌથી વધારે છે એ બતાવતા સાળંગધર આચાર્યએ કીધું છે કે પિત્ત પંગુ કફ પંગુ પંગવો મલધાતવઃ વાયુના યત્ર નિયંતે તત્ર ગચ્છન્તિ મેઘવત. એટલે કે પિત્ત પંગુ છે, બિચારું નિર્બળ છે, કફ પણ પંગુ છે, વાયુ જ પ્રબળ છે. જેમ વાદળ આકાશમાં હોય પણ વાયુ એને જ્યાં લઈને રોકે છે ત્યાં વરસાદ આવે છે, એવી જ રીતે શરીરમાં વાયુ જ્યાં ઈચ્છે ત્યાં પિત્ત અને કફને લઈ જાય છે અને જે તે જગ્યાએ રોગોત્પત્તિ માટે કારણભૂત બને છે. તો આમ વાયુ સૌથી વધારે મહત્વનો છે. સૌથી વધારે વિકારો પણ આયુર્વેદમાં વાયુના લીધે જ કીધા છે. વાયુના લીધે આઈડિયલી કયા કયા સિમ્ટમ્સ થાય છે એના પર એક દ્રષ્ટિ નાખીએ. શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો છે, તમને હાડકાનો દુખાવો છે, માંસપેશીનો દુખાવો છે, સ્નાયુનો દુખાવો છે, કોઈ પણ જગ્યાએ દુખાવો છે તો એ વાયુના લીધે છે. શરીરમાં કોઈ પણ અંગ તમારું સ્ટીફ થઈ જાય છે, જકડાઈ જાય છે તો એ વાયુના લીધે છે. શરીરમાં ક્યાંય પણ કંપારી થાય છે, કંપવાત છે, ધ્રુજારી થાય છે, ક્રેમ્પ્સ આવે છે, કોઈક જગ્યાએ અચાનક મૂવમેન્ટ વધી જાય છે તો એનું કારણ પણ વાયુ જ છે. પેટમાં ગેસ થાય છે, કબજિયાત થાય છે, આફરો ચડે છે, અવળો ગેસ થાય છે, ઓડકાર આવે છે, ક્યારેક છાતીમાં ભારે ભારે લાગે છે, ક્યારેક છાતીમાં જાણે હાર્ટ એટેક આવવાનો હોય એવો દુખાવો થાય છે, તો આ બધાનું કારણ અગેન વાયુ જ છે. શરીરમાં ક્યાંય પણ ખાલી ચડે છે, હાડકામાં, સાંધાઓમાં કટકટ અવાજ આવે છે તો એનું કારણ પણ મિત્રો વાયુ જ છે. મોટા ભાગના ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ જેમ કે પેરાલિસિસ, ફેશિયલ પેરાલિસિસ, કોઈ પણ પ્રકારના જ્ઞાનતંતુના રોગ, કોઈક જગ્યાએ મુવમેન્ટ ન ફીલ થવી, સેન્સેશન લોસ, આ બધાની પાછળ પણ વાયુ છે. અને એવી જ રીતે સાયકોલોજિકલ ડિસીઝ જેમાં ઊંઘ ન આવવી, ખૂબ જ વિચારો આવવા, એન્ઝાયટી આવવી, ડિપ્રેશન આવવી, આમાં પણ ક્યાંક ઇનડાયરેક્ટલી વાયુ કારણભૂત છે જ. તો આ બધી જ તકલીફો મિત્રો વાયુના લીધે થાય છે. હવે આ વાયુને કઈ રીતે દૂર કરી શકાય એના પર એક નજર નાખીએ. આચાર્ય વાગ્ભટ્ટે પોતાના અષ્ટાંગ હૃદય ગ્રંથમાં વાયુને દૂર કરવાના સર્વશ્રેષ્ઠ ઉપાયોની યાદી આપી છે, જેમાં સૌથી પહેલા ક્રમે છે સ્નેહપાન. એટલે કે શરીરમાં તેલ અને ઘીનો ઉપયોગ વધારવો. તિલોદ્ભવમ તેલમ, આગળ મેં તલના તેલ પર બહુ જ સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો અને એમાં ખૂબ સરસ મજાની જાણકારી આપી છે. મોટા ભાગે વાયુ માટે સર્વશ્રેષ્ઠ વાતનાશક તલનું તેલ છે, પિત્તનાશક ઘી છે અને કફનાશક મધ છે. તો જે પણ લોકોને આ ઋતુમાં વાયુ ન વધે એવો પ્રયત્ન કરવો હોય એમણે રોજિંદા જીવનમાં ફરજિયાત પોતાના ડાયટમાં 1-2 ચમચી તલના તેલને એડ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારે ઉપરથી તમે તલનું તેલ નાખીને એનું સેવન કરી શકો. વઘારમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં તલના તેલનો જ ઉપયોગ કરો. તલનું તેલ અને ગાયનું ઘી એ બંને શરીરમાં સ્નેહ વધારે છે, જેથી વાયુની વૃક્ષતા ઓછી કરે છે, જેનાથી વાયુના રોગો થવાની શક્યતા ઘટી જશે.
ઘણીવાર આપણે જોયું છે કે ભાઈ ઉત્તર ભારતમાં એ સરસિયાનું તેલ પ્રચલિત છે, સાઉથ ઇન્ડિયામાં કોપરેલ પ્રચલિત છે, ગુજરાતમાં તલનું તેલ, ગુજરાતના અમુક જગ્યાએ સિંગ તેલ પ્રચલિત છે. તો જો તલનું તેલ તમને પ્રાપ્ય નથી તો તમારી પાસે લોકલ તમારા પ્રાદેશિક દેશનું જે તેલ ઉપલબ્ધ છે તે તેલનો થોડો ઉપયોગ વધારી દો તો પણ શરીરમાં વાયુને કંટ્રોલમાં રાખી શકશો. મિત્રો, આ તબક્કે મને કહેવું ગમશે કે તલનું તેલ કે ગાયનું ઘી ક્યાંય દૂર દૂર સુધી કોલેસ્ટ્રોલ વધારતું નથી જો એમનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો. એટલે કોલેસ્ટ્રોલની ચિંતા કર્યા વગર ચોમાસામાં તલના તેલનો ઉપયોગ વધારી દો. સ્નેહપાન પછી વાયુને દૂર કરનાર બીજું અમોઘ શસ્ત્ર છે અભ્યંગ. અભ્યંગ એટલે કે સાદી ભાષામાં માલિશ કરવું. રોજ દિવસમાં એકવાર તલના તેલથી શરીરે હાથ પગ પર બધી જ જગ્યાએ માલિશ કરીને સૂવું જોઈએ. અભ્યંગમાચરે નિત્યમ સ જરા શ્રમ વાતઃ એવું આચાર્યોએ કીધું છે કે જો રોજ અભ્યંગ કરવામાં આવે તો જરા એટલે કે વૃદ્ધાવસ્થાને અટકાવે છે, શ્રમ એટલે કારણ વગરના થાકને દૂર કરે છે અને વાતઃ શરીરમાં વધેલા વાયુને બેલેન્સ કરે છે. આમ બીજું અમોઘ શસ્ત્ર છે અભ્યંગ. કદાચ રૂટીનમાં તમે અભ્યંગ નથી કરી શકતા તો માથામાં સરસ મજાનું તેલ નાખો, પગના તળિયામાં તેલ ઘસો, કાનમાં 2-4 ટીપા તલના તેલના મૂકી દો અને એવી જ રીતે નસ્ય નાકમાં તલના તેલના ટીપા મૂકો તો એ પણ ચોક્કસ તમારા શરીરના વાયુને બેલેન્સ કરવામાં મદદરૂપ બને છે. વાયુને દૂર કરનાર ત્રીજું મહત્વનું હથિયાર છે સ્વેદન. સ્વેદન એટલે સાદી ભાષામાં કોઈ પણ રીતે પરસેવો નીકળે એવી પ્રક્રિયા. તમે નહાતી વખતે ગરમ પાણીથી નહાવ છો એ પણ તમારા માટે સ્વેદન બની શકે. તમે સરસ મજાના સૂર્યના તડકામાં કસરત કરો છો અથવા તો ચાલવા નીકળી પડો છો થોડું ઘણું તો એનાથી પણ ચોક્કસ થોડું ઘણું સ્વેદન થઈ શકે. આઈડિયલી વાયુ પ્રકૃતિવાળાઓએ બહુ વધારે જીમ કરવું, બહુ વધારે વ્યાયામ કરવો હિતાવહ નથી. ચોથી મહત્વની વસ્તુ છે મર્દન અને વેસ્ટર્ન. મર્દન એટલે દબાવવું. આપણને ખબર છે કે વડીલોને ઘણીવાર શરીરમાં પગ દુખતા હોય, હાથ દુખતા હોય તો આપણે દબાવીએ છીએ તો એમને ઘણું સારું લાગે છે. અને ઘણીવાર આપણે ફીલ કર્યું છે કે કોઈક વ્યક્તિને ક્યાંક દબાવીએ તો ઓડકાર આવે અને ત્યાંનો વાયુ નીકળી જાય. આમ મર્દન કરવાથી લોકલાઇઝ્ડ વાયુ દૂર થાય છે, કોઈ પણ રીતે શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને વાતનાશક છે. એવી જ રીતે વેસ્ટર્ન એટલે કે કોઈ પણ જગ્યાએ શરીરમાં બાંધવું, કપડાના કટકા કે કોઈ પણ વસ્તુ બાંધવી એનાથી પણ જે તે અંગ દબાય છે અને શરીરનો વાયુ બહાર નીકળી શકે છે. ત્યાર પછી વાયુનાશક પાંચમું શસ્ત્ર છે મૃદુ શોધન. શરીરમાં થોડું ઘણું જો કબજિયાત રહેતું હોય તો થોડા પ્રમાણમાં હરડે કે દિવેલ કે આવી કોઈ પણ વસ્તુ આપીને ઝાડા કરાવી દેવામાં આવે તો પણ વાયુનું અનુલોમન થાય છે અને શરીરમાંથી વાયુ નીકળી જાય છે. પંચકર્મની ઘણી બધી પ્રક્રિયાઓ પૈકી સૌથી શ્રેષ્ઠ વાતનાશક કોઈ ટ્રીટમેન્ટ હોય તો એ છે મિત્રો બસ્તી. રોજિંદા જીવનમાં કોઈ પણ વૈદ્યકીય દેખરેખની હેઠળ તમે ઘરે માત્રા બસ્તી લઈ શકો. 30 ml to 60 ml જેવું દિવેલ, મહાનારાયણ તેલ, બલા તેલ આવા કોઈ પણ પ્રકારના તેલને રાત્રે સંડાસની જગ્યાએથી ચઢાવવાની પ્રક્રિયાને બસ્તી કહેવામાં આવે છે. માત્રા બસ્તી તમે વૈદ્યકીય નિરીક્ષણમાં ઘરે પણ લઈ શકો. અધરવાઇઝ તમારા શરીરમાં ભયંકર વાયુના રોગો છે તો ક્લાસિકલ બસ્તી, શાસ્ત્રીય બસ્તી અમુક દિવસો સુધી કોઈ પણ પંચકર્મ ફિઝિશિયનની અંડરમાં જો કરવામાં આવે તો એ અદ્ભુત પરિણામ આપી શકે છે. એમ વાયુનું બ્રહ્માસ્ત્ર, વાયુને દૂર કરનાર કોઈ અમોઘ શસ્ત્ર હોય તો એ બસ્તી છે, પણ બસ્તી ચોક્કસ વૈદ્યકીય નિરીક્ષણમાં લેવી. મિત્રો, છઠ્ઠી મહત્વની વસ્તુ છે સુખશીલતા. કેટલી સરસ મજાની વાત આચાર્યોએ કીધી કે શાંતિથી રહો, બહુ ચિંતા ના કરો, નિરાતે જીવો. શરીરમાં આપણને ઘણીવાર એવું થાય છે કે બેચેની અનુભવાય છે, કામનું ટેન્શન વધી જાય છે, પેનિક થઈ જઈએ છીએ, ક્યાંય ઠરીને રહી નથી શકતા.
તો નિરાંતે રહેવું એ પણ વાતનાશક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વાયુને દૂર કરનાર 7મી ચાવી છે આહાર. આહારમાં સ્પેસિફિકલી શું ખાવું અને શું ન ખાવું. તો શું ખાવા વિશે વિચારીએ તો મધુર, અમ્લ અને લવણ, મીઠી વસ્તુઓ જેમાં ગોળ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, અમ્લ ખાટી વસ્તુઓ અને ખારી વસ્તુઓ વાતનાશક છે. એટલે તમારા રોજિંદા જીવનમાં મીઠો, ખાટો અને ખારો રસ એનું પ્રમાણ વધારી દો. એ શરીરમાં વાયુ દૂર કરશે અને વાયુનો રોગ નહીં થવા દે. એના સિવાય સ્નિગ્ધ એટલે કે તેલવાળું અન્ન ખાઓ. એટલે વરસાદની ઋતુમાં આપણે શીરો, ભજીયા વગેરેને પ્રાયોરિટી આપવી જોઈએ કે જેનાથી સ્નિગ્ધ અંશ જશે તો શરીરમાં વૃક્ષતા ઘટશે. ઉષ્ણ ખાવું જોઈએ એટલે કે ગરમ ગરમ ખાવું જોઈએ. ઠંડી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ. આમ ખોરાકમાં મધુર, અમ્લ, લવણ, સ્નિગ્ધ અને ઉષ્ણ આવી વસ્તુઓનું સેવન વધારવું જોઈએ. એના સિવાય શરીરમાં અજમો, સુવાદાણા, લસણ, મેથી, હિંગ વગેરે વાતનાશક દ્રવ્યો કોઈ પણ રીતે વધારે જાય એવો પ્રયત્ન કરવો જોઈએ. શું ન ખાવું તો વાતવર્ધક વસ્તુઓનું લિસ્ટ જો આપવામાં આવે તો મોટા ભાગે દાણાવાળા શાક, વાલ, વટાણા, ચોળા, પાપડી, તુવેર અને મોટા ભાગના મગ સિવાયના કઠોળ એ વાયુ વધારનાર છે. એટલે બને ત્યાં સુધી આ સિઝનમાં એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને જો કરવો જ હોય તો ચોક્કસ વઘારમાં મેં જે વસ્તુઓ કીધી, અજમો, લસણ, મેથી અને હિંગ એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તલના તેલમાં વઘાર કરવો જોઈએ જેથી શરીરમાં એ વાયુ ઓછો કરે. મિત્રો, 8મી મહત્વની વસ્તુ છે બાયોલોજિકલ ક્લોકનું ઇમ્બેલેન્સ. જો તમારો સૂવાનો, ઉઠવાનો, જમવાનો સમય વારંવાર ડિસ્ટર્બ થાય છે તો એના લીધે અનનોઈંગલી શરીરમાં ચોક્કસ વાયુ વધી જ જાય છે. એટલે બને ત્યાં સુધી રાત્રે મોડી રાત સુધી જાગવું, સવારે મોડા ઉઠવું, એ જે સિસ્ટમ છે એને ચેન્જ કરો. સમયસર સૂઈ જાઓ. સવારે સૂર્યોદયની સાથે જ એની પહેલાં તરત ઉઠી જાઓ અને તમારું રૂટીન, દિનચર્યા સચવાય એનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આપણે વાયુને મેનેજ કરી શકીશું. વાયુને મેનેજ કરવા માટે 9મો મહત્વનો પોઈન્ટ છે પાણી. કેવી રીતે પાણી પીવું જોઈએ? આ ઋતુમાં રોજ રાત્રે 3 થી 4 લીટર પાણી ઉકાળી દો. ચોથા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી એને ઉકાળો. આખી રાત ઠરવા દો અને સવારે એ જ પાણી મટકામાં ભરીને તમે આખો દિવસ એનું સેવન કરી શકો. જે વ્યક્તિઓનું વજન વધારે છે, શરીરમાં કફના રોગો વારંવાર થાય છે, એવા લોકો આ પાણી ઉકાળતી વખતે એમાં સૂંઠનો ગાંગડો નાખી શકે અને એ જ ગાંગડો 10 થી 12 દિવસ તમે વાપરી શકો. અને આયુર્વેદમાં આરોગ્ય જળ તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ષા ઋતુ દરમિયાન જો તમે ઉકાળેલું પાણી અથવા તો સૂંઠ નાખીને ઉકાળેલું પાણીનું સેવન કરશો તો ચોક્કસ વાયુને વધતો રોકી શકશો. મિત્રો, 10મો અને છેલ્લો મહત્વનો પોઈન્ટ છે માનસિક તણાવ. શાસ્ત્રોમાં આયુર્વેદાચાર્યોએ કીધું છે કે કામ, શોક, ભયાત વાયુ, ક્રોધાત પિત્તમ ત્રયોમલાહા. એટલે કામ, શોક અને ભય એ જો કોઈ પણ રીતે અચાનક આવી જાય તો એ ઇન્સ્ટન્ટ શરીરમાં વાયુનો પ્રકોપ કરે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારી લો. નાની વાતમાં પેનિક ન થઈ જાઓ. કોઈ પણ નાના કામમાં રઘવાયા ન બની જાઓ. નિરાંતે એને મેનેજ કરો. જે સમયે તમે રિલેક્સ રહેશો એ સમયે શરીરમાં પોઝિટિવ વાઇબ્રેશન્સ આવશે, પોઝિટિવ હોર્મોન્સનું સિક્રેશન થશે અને બહુ નિરાંતે તમે પરિસ્થિતિ ટેકલ કરી શકશો. ઘણીવાર દર્દીઓ મને કહેતા હોય છે કે બેન અમારે ચિંતા કરવી તો નથી હોતી, થઈ જાય છે, તો કેવી રીતે અમારે આમાંથી બહાર આવવું? તો અગેઇન મારો એક જ આન્સર છે કે રોજ ગમે તેમ કરીને તમારા માટે સમય ચોરીને અનુલોમ વિલોમ, ઓમકાર અને ભ્રામરી જેવા પ્રાણાયામ કરો જેથી મનને શાંત રાખી શકો. અને સાયમલ્ટેનિયસલી એની સાથે રોજ નસ્ય કરવાનો નિયમ બનાવી દો. નસ્ય અને પ્રાણાયામ જો તમે સરસ રીતે સાતત્યપૂર્વક કરશો તો ચોક્કસ માનસિક સ્વાસ્થ્યને સાચવી શકશો. તો મિત્રો, આ થયા 10 રામબાણ ઈલાજો. જો એને તમે કોઈ પણ રીતે તમારી દિનચર્યામાં ફોલો કરશો
તો વર્ષા ઋતુ બહુ જ સરસ રીતે પાર કરી શકશો. એક પણ રોગ તમારા ફેમિલીમાં આવશે નહીં અને સ્વાસ્થ્યપૂર્ણ તમારી વર્ષા ઋતુ રહેશે. આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી થશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.